નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું ભાગ્ય લાભમાં સ્વાગત છે અને સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886 આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે અને એ તમને તમારી કુંડલી જોઈને તમારું ભવિષ્ય જોઈ આપશે. મતલબ તમારે અમને કોલ કરવાનો રહેશે અને તમારી જન્મ તારીખ, તમારું જન્મ સ્થળ અને તમારો જન્મ સમય આપવાનો રહેશે અને તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે. જે કાંઈ પણ તમારો પ્રશ્ન હશે એ બધા જ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું. તો અત્યારે જ જે નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્ન પૂછો. તો શાસ્ત્રીજી, સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ કે આજની તિથિ કઈ છે? સૌપ્રથમ જ્યારે ભાગ્યલાભના માધ્યમથી દર્શક મિત્રોને જણાવવાનું કે આજની તિથિ દ્રાદશી એટલે કે બારસ. બારસનો દિવસ ભાદરવા સુદ બારસ એટલે વામન દ્રાદશી એટલે વામન ભગવાનનું પ્રાગટ્ય. આમ તો વિષ્ણુ ભગવાનના અનેક અવતારો થઈ ગયા અને એ અવતારોમાં અનેક અવતારો એમાં મત્સ્ય, કચ્છ, કુર્મ, નરસિંહ અને પછી વામન અવતાર. વામન અવતારનું મહત્વ એટલા માટે સમજાવવામાં વિષ્ણુએ ભગવાને જ્યારે ગીતાજીમાં પણ લખેલું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે ધર્મ ક્ષેત્રમાં ભગવાનનું આગમન થયું છે, આતાતાઈઓનો જે પાપીઓ હોય આતાતાઈઓ એને મારવા માટે ભગવાન સંહાર કરવા માટે આવે. જ્યારે રાક્ષસ બલિરાજા જે દેવતાઓને હરાવી અને સ્વર્ગ પર કબજો કર્યો હતો અને ત્યારે શ્રી હરિએ વામન અવતાર લીધો હતો. એટલે એક અવતારમાં વામન અવતારનું મહત્વ ખૂબ રહેલું છે. વામન અવતાર એની દ્રાદશી વામન અવતારના દિવસે આપણે ભગવાન વિષ્ણુ પરમાત્મા દેવ માતા અદિતિના ગર્ભમાંથી વામન સ્વરૂપમાં જન્મ લીધો અને એક બાળકના સ્વરૂપમાં એટલે બ્રાહ્મણના છોકરાના સ્વરૂપમાં બિરાજમાન થયેલા છે. વામન દ્રાદશી એટલે કે એટલું બધું મહત્વ છે. વામન દ્રાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે, સાથે સાથે વામન ભગવાનનું પૂજન કરવામાં આવે. જરૂરિયાતમંદ હોય એને ડોનેશન એટલે કે દાન આપવામાં આવે. ખાસ કરીને આ શબ્દ દાન શબ્દનું પ્રચલિત મહત્વ શું છે? જ્યારે બલિરાજા પોતાને સર્વસ્વને દાન આપવા માટે બિરાજમાન થાય છે, સંકલ્પ કરવા જાય છે, વામન ભગવાન બ્રાહ્મણ સ્વરૂપમાં એમને કહે છે કે સંકલ્પ કરો અને દ્રઢ સંકલ્પ કરતા હોય અને ત્યારે શુક્રાચાર્ય મહારાજ ના પાડે છતાં પણ તે બલિરાજા એમ કહે છે કે બ્રાહ્મણનો દીકરો જ્યારે મારી જોડે માંગે છે ત્યારે આપે છે, સંકલ્પ કરે છે અને માંગી રહ્યો છે કે સર્વસ્વ આપવા માટે હું તૈયાર થઈ રહ્યો છું. જ્યારે ભગવાન કોકની જોડે કંઈક આપવા માટે તૈયાર થતા હોય અને વામન સ્વરૂપમાં બિરાજમાન વિષ્ણુ વામન થઈને આવ્યા રહેલો એટલે કે ઇન્દ્રનો ગર્વ ઉતારવા, બલિરાજાનો છે ને ગર્વ ઉતારવા માટે આવી રહ્યા છે. સાથે વામન ભગવાન જ્યાં બિરાજમાન કરી અને આખા જગતમાં છત્ર આપે છે, બધું આપે, છાયા આપે. છત્ર એટલે કે કોઈક એમને છત્રી આપતું હોય, કોઈ પાદુકા આપતું હોય, કોઈ કમંડર આપતું હોય. આજના દિવસે દાનનું મહત્વ, વરસાદની સિઝન ચાલે, તમને પણ ખ્યાલ હોય, વરસાદની સિઝનમાં તમે છત્રીનું દાન આપો, છત્રનું દાન આપો. કોઈ દેવ મંદિરમાં વિષ્ણુ પરમાત્માના મંદિરમાં જાઓ અને છત્રનું દાન આપો તો પણ સરસ મજાનું જીવનમાં તમારે ઘર પ્રાપ્ત ન થતું હોય, કંઈ છત્ર પ્રાપ્ત ન થતું હોય તો તમારે છત્રીનું દાન અથવા છત્રનું દાન આપવું યોગ્ય. આજના દિવસે પાદુકાનું પણ દાનનું મહત્વ ખૂબ રહેલું છે. પાદુકા ભાગવતજીમાં પણ ઉલ્લેખ કરેલો છે. પાદુકાનું દાન. કમંડર, કમંડર એટલે કે કમંડર તમારે જે જૂનું કહેવાય કે કમંડર કહી શકાય. અત્યારની લેટેસ્ટ ભાષામાં કહેવાય ને તો આપણે કોઈ પણ પાણીનો જગ આપી શકીએ, પાણીની બોટલ આપી શકીએ, પાણીની કોઈ પણ વસ્તુ આપી શકીએ. હવે પાણી છે ને એ પણ કોકને દાન કરી શકાય. શાસ્ત્રમાં લખેલું છે પાણીના 5 પુણ્ય, છાસના 6 અને અન્નના અનેક ગણા પુણ્ય, પણ મન કચવાય નહીં તો. મન છે ને એ દાન તરફ ભરવું જોઈએ. અને બલિરાજાની આગળ શબ્દ લાગે બલિદાન. બલિરાજાએ પોતાના શરીરનું દાન આપ્યું, ત્યારથી શબ્દ બલી ગયો છે બલિદાન. ખાસ કરીને આ દ્રાદશીના દિવસે આપણે જણાવીએ દર્શકોને કે શું શું કરી શકાય, શું પૂજા કરવાથી શું લાભની પ્રાપ્તિ. સર્વપ્રથમ સ્નાનાદિ કર્મ કરીએ, ગણેશજીની પૂજા કરીએ, વામનદેવની પૂજા કરીએ, પરમાત્મા વિષ્ણુ પરમાત્માનું પૂજન કરતા હોઈએ, સાથે શ્રી કૃષ્ણ પરમાત્માની પણ પૂજન કરી શકાય. આજના દિવસે ઉપવાસ કરીને પણ આ વામન દ્રાદશીનો દિવસ એવો છે જે શુભ કાર્ય માટે આપણે પ્રતીક્ષા કરતા હોય, શુભ દિવસ માટે પ્રતીક્ષા કરતા હોય એવો શુભ દિવસ છે. સવારે તો આપણે પૂજા કરી હોય, સાથે સાથે વામન ભગવાનની સાંજે પૂજા કરી શકાય. પૂજા કર્યા પછી આપણે દાન આપવાનું છે તો ચોખાનું દાન આપી શકાય, પૈસાનું દાન આપી શકાય, અનાજનું દાન આપી શકાય, કપડાનું દાન આપી શકાય, ચપ્પલ, દહીં અને દહીંનું પણ દાન આપી શકાય. શાસ્ત્રમાં લખેલું એ જરૂરિયાતમંદ હોય એને ભોજન આપણે આપી શકાય છે.
મેં પહેલાં પણ કીધું પાણીના 5 પુण्य, છાસના 6 અને અન્નના અનેક ગણા પુણ્ય, પણ મન કચવાય નહીં તો. આજનું દાનનું મહત્વ એટલું બધું લખેલું છે કે વ્યક્તિ દાન પુણ્ય કરશે, દાનનો મહિમા એટલો બધો છે. સાહેબ, દાન કરવાથી તમારા જીવનમાં છે ને હંમેશા પ્રગતિ થાય. વ્યક્તિ એમ વિચારે કે દાન કરવાથી મારું ઓછું થાય છે, એ ઓછું નથી થતું, એ વૃદ્ધિ થાય, વધત વધી જાય. એટલે બધી વૃદ્ધિ થતી હોય. પૂજામાં પણ પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે, અને જેટલું બને એટલું શ્રી કૃષ્ણ શરણમાં ઓમ વામનાય નમઃ એ મંત્રનો જપ કરી શકાય. ધર્મની રક્ષા માટે સંદેશ આપ્યો છે કે દેવતાઓને હરાવ્યા પછી રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે બ્રાહ્મણના રૂપમાં ત્યાં પહોંચ્યા. દાનમાં 3 પગલાં માંગી લીધા. બલિએ નાના બ્રાહ્મણે જોઈને વિચાર્યું કે આ 3 પગલામાં શું માંગી શકશે, પગલામાં શું માંગશે, એટલે બલિરાજાએ દાનનો સંકલ્પ કર્યો. બલિરાજાના જે ગુરુ મહારાજ હતા શુક્રાચાર્ય, એમને ના પાડી, છતાં પણ તેમણે પ્રયાસ કર્યો. પણ એમને સંકલ્પ કરે છે, એક પગલામાં પૃથ્વી માંગી લીધી છે, બીજા પગલામાં સ્વર્ગ માંગી લીધું છે, અને ત્રીજા પગલામાં કોઈ જગ્યા નથી, એટલે બલિરાજાએ પોતાનું મસ્તક આપ્યું છે, એટલે કે પોતાનું માથું આપ્યું છે. સર્વસ્વ આપવાની ભાવનાથી આ દ્વાદશી ઉજવવામાં આવે છે. અને નિસ્વાર્થ દાન કરવું, આજના દિવસે ને સ્વાર્થ વિના દાન કરવું જોઈએ. જ્યારે વ્યક્તિ સ્વાર્થ રાખીને કંઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જાય ને એટલે પહેલા પ્રશ્ન આવે, આમાં મારું શું? જીવનમાં દરેક વ્યક્તિ વિચારે મારું મારું કરે ને તો મારે, અને તારું તારું કરે તો તારે. આ ભવસાગર છે ને છેતરવાની ક્રિયા, છેતરવાની નહીં. આ ભવસાગર તરી જવાનો છે, કોઈને છેતરી નથી જવાના. આ છેતરવાની ક્રિયા નથી, છેતરવાની ક્રિયા છે. આ તરી જઈએ, આ ભવસાગરમાંથી પાર નીકળી જઈએ. વામન દ્રષ્ટિના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, વામન ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌ જીવ માત્રનું કલ્યાણ કરવાના પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે કે વામન ભગવાન સૌનું કલ્યાણ કરજો, બધાને દરેક પ્રકારના મનોકામના સિદ્ધ કરજો અથવા મનોરથ સિદ્ધ કરજો. દરેકના મનોરથ અલગ અલગ હોય. વામન ભગવાને કીધેલું છે, અને એ પ્રમાણે જે જરૂરિયાતમંદ દ્વારા વ્યક્તિને કંઈક આપવામાં આવે. ખાસ કરીને આજના દિવસે શક્ય હોય તો તમારે છત્રી અને પાદુકાનું દાન, કમંડળનું દાન કરશો તો તમારા જીવનમાં સરસ મજાનું આયોજન થશે, આગળ તમારી પ્રગતિ થશે. દાન કોકને આપવાથી તમારા જીવનમાં ખૂટશે નહીં અને વધશે. અને પરમાત્માને વામન ભગવાનને આ જ પ્રાર્થના કરીએ કે દરેકનું કલ્યાણ કરે. જી શાસ્ત્રીજી, ખૂબ જ સરસ રીતે તમે આજની જે તિથિ છે એના વિશે ખૂબ જ સરસ રીતે આપે મહિમા કહ્યો છે. અને આગળ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિના જાતકો છે એ લોકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. સૌપ્રથમ તો ભાગ્ય લાભના માધ્યમથી મેષ રાશિ ઈ વ્યક્તિ જ્યારે શરૂઆતની કામ કરે ને ત્યારે દરેક રાશિમાં પહેલી રાશિ મેષ રાશિ આવે અને અંતિમ રાશિ મીન રાશિ આવે. ત્યારે આપણે વિચાર આવે કે મેષથી મીન સુધીના જે ગ્રહો હોય પરિવર્તન થતા હોય. મેષ રાશિનો સ્વામી મંગળ મહારાજ છે, તો મંગળ મહારાજના લીધે આજની દિનચર્યામાં મેષ રાશિના જાતકોએ પોતાના જે કેટલાક ફેરફારો કરીને આગળ વધવાનું રહેશે. વ્યક્તિ ધારો કે અડધો કલાક પૂજા પાઠ કરતો હોય તો કલાક કરવાનો પ્રયત્ન કરે, અથવા તો જે દિનચર્યા હોય એમાં વધારે કામ કરશે અને વધારે સફળતાની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં સકારાત્મક વાતાવરણ ઊભું થશે, તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થશે. ઘરમાં કોઈ સુંદર મજાનો પ્રસંગ અથવા શુભ પ્રસંગ આવવાની તૈયારી થઈ રહી છે. અને ખાસ કરીને બહેનો એટલે કે સ્ત્રીઓ માટે આજે તમારો દિવસ સુંદર મજાનો છે. અભિગમ સાથે વર્તન કરીએ કે પરમાત્મા આજના દિવસે અમારા મનોરથ સિદ્ધ થાય. મેષ રાશિના જાતકે ગણેશજીને પ્રાર્થના કરવાની. ક્યાંય પણ બેઠા હોય ઓમ ગમ ગણપતિનો જપ કરી તમારે પ્રાથમિકતા પ્રમાણે વિચારવાનું છે કે તમે આ જીવનમાં સફળ થવા માટે મેષ રાશિના જાતક મંગળવારનું ઉપાસના કરશે, મંગળની પ્રાર્થના કરશે, સારું પરિણામ આવશે. ખાસ જ્યારે આપણે એક વાત કરીએ કે મેષ રાશિના સ્વામી મંગળ છે અને એમનો કલર લાલ કલર છે, તો ગણેશજીને ગુલાબના પુષ્પ અથવા તો લાલ કલરના પુષ્પ અર્પણ કરવા, એટલે જાસૂદના પુષ્પ અર્પણ કરવાથી મંગળ મહારાજનો રાજીપો થશે. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ વૃષભ રાશિ વિશે, તો એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. વૃષભ રાશિ જે રાશિ ભાગ્ય લાભના માધ્યમથી જણાવ્યું કે બ, વ અને ઉ. શાસ્ત્રમાં લખેલું છે વૃષભ રાશિના જે સ્વામી એ સ્વામી મહારાજ છે, જે શુક્ર મહારાજ છે. પરિવારમાં સારા આનંદના સમાચાર આવશે. કોઈ પ્રસંગ સારો આવતો એવું દેખાય છે અને સારી તમે ખરીદી કરી શકશો. મિલકત તમારી લેવાશે, મિલકત લેવાશે સાથે કદાચ તમારા ઘરનું સ્થળાંતર થશે અને તમારી જે યોજનાઓ છે, જે પ્રયત્ન છે એ સાચો પ્રયત્ન પુરવાર થઈ શકે છે. પરિવારમાં કોઈ અપરિણિત વ્યક્તિ હોય, બહેન હોય, દીકરી હોય અથવા ભાઈ હોય તો એમના સમાચાર પણ સારા આવે છે. પણ ખાસ કરીને તમારે વિચારવા જેવું વૃષભ રાશિએ કે પોતાના સ્વભાવને ગુસ્સાપણું રાખવાનું નથી.
ક્રોધને છે ને દૂર કરીને કામ કરવાનું. જ્યારે જ્યારે વ્યક્તિ આપણે કહીએ ને દરેક ફેરી આપણે કહેતા હોઈએ કે ક્રોધને દૂર કરીને કામ કરશો તો સારામાં સારું પરિણામ આવે છે. સાથે કોઈ પણ પ્રકારનું તમારે ચીડિયાપણું હોય એ ચીડિયાપણું દૂર કરજો. અને કોઈ પણ કામ તમે કરવા માટે બેઠા છો, કાર્ય કરવા કટિબદ્ધતા છે, એ કાર્યને અટકાવશો નહીં. વ્યક્તિ જ્યારે છે ને કામ કરવા માટે જાય ને ત્યારે 100 ડગલા ચાલવાનો, ત્યારે 50 ડગલા સુધી પહોંચે ને પછી એમ વિચારે કે હવે મારે કામ આ અધૂરું મૂકીને પાછા રોડું. ત્યારે એ 50 ડગલા આગળ જાય તો 50 ડગલા સુધી જાય અને પાછો 50 ડગલા આવે એટલે 100 પૂરા થઈ જતા હોય. તો એના કરતાં આપણે 50 ડગલાથી પાછા ના આવતા થોડીક જે મુશ્કેલીઓ આવે છે, સમસ્યાઓ છે, એને પાર કરવા માટે 100 ડગલા ચાલીએ અને શાંતિથી. ગણપતિ મહારાજની ઉપાસના ચાલતી હોય, ગણેશ ઉત્સવ ચાલતો હોય અને ત્યારે કીધેલું છે કે હંમેશા શાંતિથી ક્રમ કરજો, શાંતિથી કામ કરશો તો સારું પરિણામ આવશે. શુક્ર મહારાજ બિરાજમાન થાય છે અને અધવચ્ચે તમારે કોઈ કામ મૂકવાનું નથી. વ્યક્તિની કટિબદ્ધતા પ્રમાણે કામ કરવાનું છે. વૃષભ રાશિના જાતકે ખાસ કરી જ્યારે પણ ભગવાન ગણેશજીની આરાધના કરો ત્યારે રેવડી અથવા તો સાકર ધરાવીને કરજો. આ જે એકાદ દિવસના જે આપણે બાકી છે ગણેશ ઉત્સવમાં, ત્યારે આપણે વૃષભ રાશિના જાતકોને ખાસ કરીને કહેવાનું કે રેવડી અથવા તો સાકર ધરાવશે તો એમને સારું પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મિથુન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં જ શું લાભ લખાયો છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે મિથુન રાશિ, એમાં ક છ અને ગ. શાસ્ત્રમાં લખેલું પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે મિથુન રાશિનો સ્વામી છે એ બુધ મહારાજ છે. બુધ મહારાજ અને ગણેશજીની ઉપાસનાના દિવસો ચાલે. તમારું મનોબળ, તમારો કોન્ફિડન્સ, તમારી જે પ્રમાણેની આરાધના છે, પૂજા છે, એનાથી બધું થઈ શકે છે. જીવનમાં તમારે કરવા બધું બેઠા જો પ્રયત્ન સાચો હશે તો તમને પરિણામ સાચું મળશે. મિલકત સંબંધિત કોઈ પણ પ્રશ્ન હશે તો મિલકત સંબંધી પ્રશ્ન દૂર થશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જી, 29/9/49. અને તમારો જન્મ સમય? રાત્રે 12 વાગ્યા પછી. જી, અને તમારો પ્રશ્ન શું છે? અને તમારું નામ શું છે? 29 સપ્ટેમ્બર 1949. જી, બરાબર છે. આ ધનરાશિ ભગવતીબેન, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ ધરાવો છો, છતાં પણ કોઈ રાહુ અને કેતુ, સૂર્ય, બુધ ચોથા સ્થાનમાં 10મા સ્થાનમાં બિરાજમાન થયેલા છે, જેથી કરીને તમારા કાર્ય સિદ્ધ નથી થઈ રહ્યા અને તમારા કાર્ય દરેક અટકી રહ્યા છે. તો ખાસ કરી મિથુન રાશિની જે વાત ચાલે છે, મિથુનનું લગ્ન હોવાથી તમારે બુધ મહારાજની ઉપાસના કરવી જોઈએ. ખાસ કરી અને ગણેશજીના દિવસો ચાલતા હોય તમે 21 દિવસનું અનુષ્ઠાન કરી શકો છો અને 21 દુર્વા એટલે કે 21 ધરો નિયમિત મિથુન રાશિના જાતક 21 ધરો નિયમિત ભગવાન ગણેશજીને અર્પણ કરશે તો એમના ભાગ્યમાં પરિવર્તન આવશે અને કોઈ પણ નકારાત્મક વસ્તુ હોય, નકારાત્મક વિચાર હોય, એ બધા વિચારો દૂર થઈ શકશે. જી શાસ્ત્રીજી, આપણે ખૂબ જ સુંદર વાત કરી અને આપણે વાત કરી રહ્યા હતા રાશિ વિશે. તો આપણે વાત કરતા હતા મિથુન રાશિની. તો મિથુન રાશિના જે જાતકો છે એમના રાશિફળમાં આજે શું લખાયું? મિથુન રાશિના જાતકો ખાસ કરી જે કાર્ય કરવા માટે બિરાજમાન છે પોતાનું કામ આગળ ધપાવી શકશે. સફળતા એમને પ્રાપ્ત થઈ રહી છે, સફળતા તરફ આગળ વધશે. આજે તમે ધ્યાન કેન્દ્રિત કરી અને કોઈ પણ કામ કરશો તો તમને સફળતા મળશે. જીવનમાં નેગેટિવ વિચારો દૂર કરજો, સકારાત્મક અભિગમ રાખજો. મિથુન રાશિના જાતકે દુર્વા ચડાવી એ અગત્યની છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 10/9/1963. અને તમારો જન્મ સમય? જન્મ સમય 6:30. અને તમારો જન્મ સ્થળ શું છે? તમારું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? તમારું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જી, અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે આખી જિંદગી મજૂરી કરી મરી ગઈ તો બે પાંચ કદી થયા જ નહીં અને અત્યારે ભાગ્ય પહોંચે શું કહેવા માંગે?
જી કામ ધંધાના ઠેકાણા જ પડતા હોય, છોકરા દીવાદાર થઈ ગયા. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જ્યારે આ શ્રેષ્ઠ પરિણામ લાવતા હોય ત્યારે આજના દિવસોમાં જ્યારે તમે ગણેશની ઉપાસના કરશો સારું ફળ મળશે. ગ્રહો તમારે અનુકૂળ ના હોય, પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે શિવજીની ઉપાસના કરવાની, પણ આ 2 દિવસ માટે ગણેશની ઉપાસના કરજો. શિવ મંદિરમાં તમે સોમવારના દિવસે અક્ષતનું દાન આપજો, ચોખાનું દાન આપજો. શક્ય હોય તો શનિવારના દિવસે અડદ જ્યારે હોય ત્યારે અડદ લઈ અને છે ને મહાદેવજીની ઉપર એક અડદની મુઠ્ઠી બાજુમાં મૂકજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે મારા શંકર ભગવાન, અમારું કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય ને એ દૂર થઈ જાય અને સારી આપણે સમૃદ્ધિની પ્રાપ્તિ કરાય છે. જી શાસ્ત્રીજી, એક નાનકડા બ્રેક પછી ફરી એકવાર મળીશું ભાગ્ય લાભમાં. અમારું ફૂડ તમારું મૂડ. ઇટ્સ અ મેગડી થિંગ. ઈશ્વરે આપણી વચ્ચે આ સમસ્યાઓનું 100% સમાધાન કરવા માટે મહાપુરુષોને મોકલ્યા છે, જે ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂઢચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મનીષ અગ્રવાલ. મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા. મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી. પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો. ગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું, ચમત્કાર થઈ ગયો. આજે મારી ફેક્ટરીમાં 500 નહીં 700 વર્કર કામ કરે છે. પ્રસ્તુત છે મેક્સિકન મેક્સેવર કોમ્બો. ₹69 થી શરૂ. ટેસ્ટમાં બેસ્ટ, વેલ્યુમાં શ્રેષ્ઠ. ઇટ્સ અ મેગડી થિંગ. પ્રસ્તુત છે મેક્સિકન મેક્સેવર કોમ્બો. ₹69 થી શરૂ. ટેસ્ટમાં બેસ્ટ, વેલ્યુમાં શ્રેષ્ઠ. ઇટ્સ અ મેગડી થિંગ. ગામડાથી લઈને શહેર સુધી રાજકારણથી લઈને રમત ગમત સુધી જુઓ ગુજરાતના ખૂણે ખૂણાના દિવસભરના મહત્વના દરરોજ સાંજે 7 વાગે પ્રાઇમ ટાઈમમાં. અમારું ફૂડ તમારું મૂડ. ઇટ્સ અ મેગડી થિંગ. ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂઢચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું સ્વીટી. મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે. જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા. અમે બહુ નિરાશ થઈ ગયા. પરંતુ મારા સદનસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ. એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારા લગ્ન છે. ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂઢચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો.
હું સ્વીટી. મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે. જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા. અમે બહુ નિરાશ થઈ ગયા. પરંતુ મારા સદનસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ. એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારા લગ્ન છે. ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂઢચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મેઝબેન. માસ્ટર ડિગ્રી કરવા સાથે મને આમ થયું જાણે કે મેં જગ જીતી લીધું. પરંતુ નોકરી માટે હું જ્યાં ગઈ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને મારા વાળ નીકાળવા પડ્યા. છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા. એમને કીધું મેલી વિદ્યાનું અસર છે. મારા બીમારીના ઈલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ કરું છું. પ્રસ્તુત છે મેક્સિકન મેક્સેવર કોમ્બો ₹69 થી શરૂ. ટેસ્ટમાં બેસ્ટ, વેલ્યુમાં શ્રેષ્ઠ. ઇટ્સ અ મેકડી થિંગ. ગામડાથી લઈને શહેર સુધી રાજકારણથી લઈને રમત ગમત સુધી જુઓ ગુજરાતના ખૂણે ખૂણાના દિવસભરના મહત્વ દરરોજ સાંજે 7 વાગે પ્રાઇમ ટાઈમમાં. અમારું ફૂડ, તમારું મૂડ. ઇટ્સ અ મેકડી થિંગ. ઈશ્વરે આપણી વચ્ચે આ સમસ્યાઓનું 100% સમાધાન કરવા માટે મહાપુરુષોને મોકલ્યા છે, જે ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂઢચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મનીષ અગ્રવાલ. મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા. મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી. પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો. ગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું, ચમત્કાર થઈ ગયો. આજે મારી ફેક્ટરીમાં 500 નમસ્તે. ફરી એકવાર ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ભાગ્યલાભમાં આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે અને સ્ક્રીન પર જે તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને તમારે કોલ કરીને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ પૂછવાના રહેશે. શાસ્ત્રીજી તમારી કુંડલી જોઈ આપશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી આપશે. તો શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ વિશે. તો રાશિ ચક્રમાં આપણે પહોંચ્યા હતા કર્ક રાશિ. તો આપ જણાવશો કે જે કર્ક રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? ભાગ્યલાભના માધ્યમથી કર્ક રાશિમાં ડ અને હ શાસ્ત્રમાં કીધેલું છે કે ડ અને હ એના સ્વામી ચંદ્ર મહારાજ. ચંદ્ર ગ્રહણ પર આપણે નજીક આવી રહ્યું છે. ખાસ કરીને આપણે આવતીકાલે જ્યારે વાત કરીશું ત્યારે ચંદ્ર ગ્રહણને વિશે પણ આપણે વાત કરીશું. પણ કર્ક રાશિના જાતકે દરેક યોજનાઓ, તમારા પ્લાન, તમારા સક્સેસફુલ થવા માટે ડિઝાયર જે કરી રહ્યા છો એ કરી શકશો. નાણાકીય એટલે ઇકોનોમિકલ બેઝ સારામાં સારું પ્રાપ્ત કરી શકો છો. યોગ્ય માર્ગદર્શન હેઠળ યોગ્ય પરિણામ તમારું આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થઈ શકે છે. તમારા પિતા અથવા તો તમારા પિતાના જેમ વડીલ કોઈ પણ વ્યક્તિ હોય, તમારા ગુરુજનો હોય, કોઈ વડીલ હોય, એનાથી તમને ફાયદો થશે અને તમારા વડીલોથી ભાગ્યમાં અવરોધ જે છે એ દૂર થશે. વધુ પડતો
તમારો આત્મવિશ્વાસ તમને કોઈક જગ્યાએ આગળ નથી લઈ જતો. એટલે પિતાતુલ્ય વ્યક્તિ હોય, કોઈ વડીલ હોય, એ વડીલોની આજ્ઞાનું પાલન કરજો. સાથે ભારે મહેનત કરવાનું ટાળજો. આજના દિવસો કોઈ એવી વજનદાર વસ્તુ હોય ને ઉચકવાનું ટાળજો. વજનદાર વસ્તુ ઉચકતા નહીં. અને કોઈ જગ્યાએ વજન બહુ જ હોય એવી જગ્યાએ તમે બેસતા પણ નહીં. અને આપનો કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે, એટલે કે તમારે ખાસ કરી અને ગણેશજીની ઉપર તમારે સફેદ પુષ્પ ચડાવવાથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. ને ખૂબ સારું પ્રયત્ન કરવાથી, સારું પ્રયત્ન એટલે તમે જ્યારે ફૂલ ચડાવશો, ભગવાનને વિશેષ કરશો કે મારે આ કામ કરવું છે, તો થઈ જશે તમારું કાર્ય. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો સિંહ છે? રાશિના જાતકો માટે મ અને ટ. શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અને પછી આપણે ફરીવાર સિંહ રાશિ વિશે વાત કરીશું. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ? તમારું જન્મ સ્થળ શું છે અને તમારો પ્રશ્ન શું છે? જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? જી, જ્યારે બીમારીનો લગતો કોઈ પ્રશ્ન હોય કે 8મું જ્યારે આરોગ્ય ભવન જોવામાં આવતું, એ કર્ક રાશિ એટલે ધારો કે મનના વિચારો બહુ જ બધા થતા હોય છે. મનથી પણ તમારે જે હારી ગયા ચંદ્ર અને કેતુ બંને બિરાજમાન થયેલા જે ગ્રહ છે, અને રાહુ મહારાજ બિરાજમાન દ્રષ્ટિ દ્વારા થાય, તો ખાસ કરીને તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. પિતૃ નારાયણને પ્રાર્થના કરવાની. અમાસનો દિવસ આવતો હોય અને પૂનમનો દિવસ આવતો હોય, પૂનમના દાડે ચંદ્ર મહારાજને પ્રાર્થના કરવાની છે, અને અમાસના દિવસે પિતૃઓને પ્રાર્થના કરવાની છે કે અમારું સુંદર મજાનું જાય. આરોગ્ય માટે ખાસ કરીને ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રનો જપ કરશો તો પણ તમને ફાયદો થશે. આપણા જે ગ્રહો જોતા સાબિત એ થાય છે કે એક જ ખાનામાં 4 ગ્રહો બિરાજમાન થતા હોય, એકબીજા ખાનામાં 2 ગ્રહો બિરાજમાન થતા હોય, તો ગ્રહ એકબીજા જ્યારે સાનુકૂળ વાતાવરણ નથી આપતા, સૂર્ય મંગળ ગુસ્સો આપે, સૂર્ય બુધ આદિત્ય યોગ થાય, બધા યોગ એવા બને છે જેથી કરીને તમારું આરોગ્ય લગભગ 1.5 મહિનાથી બગડેલું હોય એવું સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે ભાગ્ય લાભમાં સિંહ રાશિ વિશે વાત કરતા હતા. સિંહ રાશિના જાતક જેનો સ્વામી સૂર્ય મહારાજ, સૂર્ય મ અને ટ, સારામાં સારા દિવસોમાં જ્યારે શનિ મહારાજની કૃપા મેળવજો, શનિદેવને પ્રાર્થના કરજો. દ્વિ સ્વભાવ હોવાથી કોઈ બાબત એવી છુપાવતા હશો જેનાથી તમને પરિણામ ખરાબ સાબિત થશે, તો તમારે જે વાત કરવાની છે નિડરતાથી કોઈની જોડે વાત કરી લેશો, અથવા પારદર્શકતા પ્રમાણે તમારો વ્યવહાર કે વેપાર ચલાવશો તો તમને ફાયદો થશે. સૂર્યનારાયણને જળ ચડાવશો અને કેસરી કલરના પુષ્પ હોય એ પુષ્પ ભગવાન ગણેશને અર્પણ કરજો, એમની આરાધના કરશો. ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો જપ કરશો તો તમારું કલ્યાણ થશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે કન્યા રાશિના જે જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? પણ એની પહેલા આપણી સાથે ભાગ્ય લાભમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારા દીકરાની જન્મ તારીખ છે જી. 29/7/82. એમનો જન્મ સમય શું છે જન્મ સમય 9:40 રાત્રે અને એમનું જન્મ સ્થળ? અને મોરબી, ગુરુવાર. જી, તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે મારા દીકરાને જ્યાં અને પૈસા દીધા હોય ને ત્યાંથી પાછા જ આવતા નથી. જી જી, કારણ કે જ્યારે આવકના સ્થાનમાં બિરાજમાન થતા હોય ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ એ આવક તમારી જે સુધારવાને બદલે થોડુંક અટકાવે છે, તો એ આવકનું સ્થાનમાં ગુરુ મહારાજ મેષ રાશિના બિરાજમાન થાય, તો તમારે ગુરુની ઉપાસના કરવી. ખાસ ગુરુનો નંગ ધારણ કરો, અથવા તો એ દીકરાને કહેવું કે 23 ગુરુવાર સુધી ગુરુવાર કરે, 23 ગુરુવાર કરશે તો એમને ફાયદો થશે. અને ઓમ વિત્તેશ્વરાય નમઃ, તમારે જે જન્મ તારીખ છે એનું ટોટલ થતું હોય એ પ્રમાણે તમારે ભગવાનને રોજે ચણાની દાળ અર્પણ એટલા દાણા કરવાના છે. ધારો કે 29 ટોટલ થાય છે, તો 29 એટલે કે 11 ટોટલ એટલે કે 2 થાય, તો 2 ચણાની દાળના દાણા, અથવા તો વિશેષ કરી શકો તો 29 સુધી કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારું ઋણમાંથી મુક્ત, એટલે ઋણ જે પ્રકારનું લોકોએ લીધું હોય અમને પાછા નાણાં આપે. ઓમ વિત્તેશ્વરાય નમઃ મંત્રનો જપ કરજો. અને સાથે સાથે જે બ્લેક કલરનું
કૂતરું હોય એટલે કે ડોગ હોય એને નિયમિત એક રોટલી અથવા ભાખરી ખવડાવશો તો પણ જલ્દીથી તમારા અટવાઈ ગયેલા નાણાં પાછા આવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણે વાત કરી રહ્યા હતા રાશિ વિશે. તો જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાય? કન્યા રાશિના જાતકો ઉર્જાવાન, અનુભવ ખૂબ અને સાથે સાથે પોઝિટિવનેસ રાખી અને આજના કાર્ય સફળતાપૂર્વક કરી શકશે. પરિચિત વ્યક્તિઓને એડવાઇઝરથી કામ થશે અથવા એ પોતે પણ એડવાઇઝર બનશે તો પણ એમનું કામ થશે. પરંતુ તમારા વિચારો કોઈની ઉપર એકદમ આપી નથી દેવાના કે ભાઈ જરૂર નથી તો આપણે આપવા તૈયાર થઈએ એવું જરૂર નથી. તમારા વિચારો તમારે સીમિત રાખી, જરૂર હોય તો આપજો અને નેગેટિવ વલણ તમે દૂર કરશો તો સારું પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારી મિસ્ટર વિશે પૂછ્યું છે. જી, જન્મ તારીખ શું છે આપણી? એમની 21/5/65 જી, અને જન્મ સમય સવારે 5 વાગે અને જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અને તમારો પ્રશ્ન? એમને છે લેબર જોબ કરે છે તો એમને કઈ એમ કે થોડુંક જ એમ કે રૂપિયા મળે એમ કે દર મહિને એમ કે જે આપણે પૈસાની જરૂર હોય ને તે નથી આવતી, એમ કામ એ પ્રમાણેનું નથી આવતું. જી જી, આ તમારી કુંડલી છે કે કોની કુંડલી છે? મારા મિસ્ટર છે. ઓકે. અને એમનું રાશિ કઈ છે? એમની રાશિ મકર છે. 21મી જાન્યુઆરી 1965. 21/5/5 ઓકે, 21/8. 21/5/65 બરાબર. તો તમારે જે રાશિ ચક્રમાં છે કે આવેલ પૈસા કેતુની હિસાબે ડૂબતા હોય એવું લાગે તો ધજા તમારા કુળદેવીને ચડાવશો તો સારું ફાયદો થશે અને શારીરિક પણ તમારે સુખાકારી સારી રહેશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે તુલા રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર ખાસ છે? કરીને જે તુલા રાશિ ર અને ત સ્વામી શુક્ર, કાર્ય કરવાની પદ્ધતિ તમારે ધાર્મિક અને સામાજિક વલણ આગળ વધશે, રાજકીય પણ સારું રહેશે અને સારી સંસ્થાઓ સાથે જોડાયા રહેશો તો તમને ખુશી અને શાંતિની પ્રાપ્તિ કરાવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એ લોકોએ આજે ધ્યાન રાખવાની શું જરૂર છે? વૃશ્ચિક રાશિના જાતક ન અને ય ના સ્વામી જે ચંદ્ર મહારાજ છે તો તમારું માન સન્માન જળવાઈ રહ્યું છે, તમારી સ્થિતિ નિર્માણ સારી થઈ રહી છે અને તમારે ભગવાનના આશીર્વાદ, ગણેશજીની કૃપાથી સારું થાય. ક્યાંય વાદ વિવાદમાં ન પડતા અને કોઈની જોડે જ્યારે કોઈ વિવાદ થાય તો કેવલ ભગવાનને પ્રાર્થના કરજો, એ વિવાદથી દૂર રહેજો અને ગણેશજીની ઉપાસના કરજો. સફેદ વસ્તુનું દાન શિવજીના મંદિરમાં કરશો તો સારું પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ જણાવશો કે જે ધન રાશિના જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? ધન રાશિના જાતકો જ્યારે બિઝનેસ લેવલમાં આગળ વધતા હોય ત્યારે ઇકોનોમિકલ બેઝ સારો બને છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ પૈસા તમે કમાઈ શકશો. ખર્ચ ઉપર કંટ્રોલ કરશો તો સારામાં સારું પરિણામ આવશે. ધારેલી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈની ટીકા અથવા કોઈની અફવામાં તમે ફેલાશો નહીં અને તણાવભર્યા વાતાવરણમાં તમે જીવશો નહીં. કેવલ ને કેવલ ગુરુ મહારાજની કૃપા મેળવજો. મકર રાશિના જે જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે મકર શાસ્ત્રીજી? રાશિના જાતક જ્યારે પરિવાર સંબંધિત હોય, સામાજિક પ્રવૃત્તિમાં હોય, યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ કરતા હોય, વડીલોની આજ્ઞાનું પાલન કરતા હોય તો સારી એમને નોકરી અથવા તો કોઈ સત્તાની પ્રાપ્તિ થશે. ભાવનાત્મક ન રહેતા અને કેવલ શનિ મહારાજને આરાધના કરજો, શનિદેવને પ્રાર્થના કરશો તો મકર રાશિવાળા જાતકના અત્યારના દિવસો સુંદર ચાલી રહ્યા છે અને સારું પરિણામ આપી શકે છે. આગળ આપ જણાવશો કે જે કુંભ રાશિના જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાની જરૂર કુંભ છે? રાશિના જાતક જે જવાબદારી વધી જાય છે, રિસ્પોન્સિબિલિટી વધી જાય છે, સરળ સ્વભાવના વ્યક્તિત્વ ધરાવો છો, સારું યોગદાન આપી શકો છો અને સમાજને સારી ઓળખાણ આપીને આગળ વધી શકો છો. તો તમારે મહેનત તો કરવાની પણ જ્યાં મહેનત કરવાની જરૂર છે ત્યાં મહેનત કરી અને અંગત કારણોસર તમારે કોઈ કાર્ય કરવાના હોય તો એ કાર્ય સંપૂર્ણ નિભાવજો. અંગત કારણ એટલે કે કોઈ કારણ હોય તો તમારે ઘેર જવાનું હોય તો ઘરે જઈ પણ એ કામ પૂરું કરીને તરત જ તમારા જે ઓફિસ કે વેપાર ક્ષેત્રમાં જશો તો સફળતા મળશે તમને. એ કાં ભૂલતા નહીં. જી શાસ્ત્રીજી, અંતે આપ જણાવશો કે જે મીન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? મીન રાશિના જાતકો ડ અને ચ વાળા વ્યક્તિઓ ખાસ કરીને મીન રાશિ શનિને પણ નહોતી ચાલતી હોય, શનિ દેવની ઉપાસના કરશે, શનિ મહારાજને પ્રાર્થના. આજનો દિવસ તમારા માટે સારો છે. સારી મિલકત, સારી પ્રોપર્ટી લેવા માટેની તૈયારી ધરાવતા હશો અથવા તો તમારા જીવનમાં કોઈક એવી નવીન તક પ્રાપ્ત થશે તે તમારે ગુમાવવાની નથી. કારણ મીન રાશિના જાતકોએ ગુરુ એમનો બલવાન છે, ગુરુવાર છે, ગુરુ મહારાજની કૃપા ઉતરશે તો એ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ
ગુરુએ નમન જપ કરશો તો પણ સારું પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, તો બસ ભાગ્યલાભમાં આજ માટે આટલું જ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.